મધર, હે મધર. તો આ બ્લોગની અહીંયા શરૂઆત કરીએ છીએ અને મિત્રો શિવાની તમુ કઈ દડી પંખોડીને તમે જોઈ શકો છો. અને હવે દોવાનું કામકાજ ચાલુ કરવાનું છે અને પેલી પણ બે બાજુ એ પણ ગૌ માતા તમને બતાવી દઈએ. અને મિત્રો જય ગૌ માતા, જય ગોપાલ. અને હવે લખી અને વગરને ખુલ્લી નહીં કરી એ પણ ખુલ્લી કરી દઈએ. તમે જોઈ શકો છો. હાય લખી, રાખીને દૂધ પીવું છે. જુઓ આપણે તમુ ના પાવે. પગર હવે આપણે વાછડીઓને એમને ખુલ્લા છે એ પણ જોઈએ આવે કે ચાર નોકી કંઈ નોકી. અને બીજી વસ્તુ કે ખોણ મકાઈનો ગયડો, આપણી દોણ. જો હવે આપણે જઈએ છીએ વાછડીઓ શું કરે છે તમે જોઈ શકો છો. અને આ આપણો ગૌ માતા ખુલ્લું કરીએ વાળો છે. અને હવે ટીલ અને લીલી શું કરે છે જોઈએ. હે ભૂરી ભૂરી. તો ભાઈઓ આપણી વાછડીઓ ક્યાં છે જોઈએ. મધર 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 મધર, હે મધર. લક્ષ્મી લક્ષ્મી શું કરો છો. મોરલા, હે ટીલી. મધર મોરલા મોરલા મધર શું કરે છે. તો ભાઈઓ મધર અને મોરલો એ બધા અહીંયા ચારો ચરવા આવ્યા છે. ટીવીને તમે જુઓ. તો ભાઈઓ હવે જઈએ આપણે ફાર્મ ઉપર અને દોવાનું કામકાજ ચાલુ કરીએ. પછી ગૌ માતાને કરવાની છે ખુલ્લી. કેમ કે તો ફટાફટ જઈએ ફાર્મ બાજુ. અને મિત્રો આજે પંખીનું મિલ્કિંગ લાઈવ કરવું હતું પણ હવે અત્યારે ટાઈમ ઓછો છે. મેં કે તમને પંખોડીનું મિલ્કિંગ પણ બતાવી દો. એક ભાઈની કોમેન્ટ કરી હતી પંખોડીઓ દોરાવવા માટે તૈયાર છે, જોઈ શકો છો. શું પંખોડી? હા પંખોડીને બોલો. દોવાનું કામકાજ ચાલુ કરીએ. આને કોટિયું થોડું હોકળું કરવું છે પણ એ નહીં કરવા દે. જો તમુ શું કરું છું.
ભાઈઓ મળીએ થોડી વાર. જો ભાઈ ગાડીનું દૂધ અત્યારે 2.5 લીટર જેવો છે ને કાકા, એને પછી આપણે જલ્દી છોડ દેવાની, કેમ કે આ વખત બચ્ચે મરી ગયા એટલે દૂધમાં બધી માપે છે, એક જ પંખોડી સિવાય. આ તો બધી રેડી છે, પણ એ બે ટૂંકમાં તો દૂધ ઓછું આપે છે. કાકા આ વખત ગાયને દોવાની હા પંખોડી દોઈએ ચી હાડો આ તો પંખોડી દોઈને કાઢો. તો ભાઈઓ હવે આપણે પંખોડીને ધોઈ નાખીએ. હવે આપણે પંખોડીને ધોઈ નાખીએ. પંખોડી જો પંખોડી. તો ભાઈઓ હું દોરાવું છું. જય ગો માતા, જય ગો. જો ભાઈ પપ્પા મસ્ત મજાના વોટર બોટલ ધોઈ નાખે પછી આપણે ધોઈ નાખશું. તો વ્લોગમાં નહીં આવે વિડીયો, કેમ કે હું એકલો જ છું અને એક દિવસ પંખોડીનું પણ લાઈવ લુકિંગ તમને બતાવી દઈશું કેટલું દૂધ પંખોડી કરે છે. તો તમને ખબર છે એક બે વ્લોગમાં મૂકેલું છે, પણ એક દિવસ ફરીથી પણ તમારા માટે સ્પેશિયલી પંખોડીનું મિલ્કિંગ કરીશું. તો મિત્રો મળીએ આગળ. ભાઈઓ આ તો પંખોડીનું મિલ્કિંગ દોડી દોઈ નાખો. સીવાની દોઈએ સીવાની દોઈ નાખો. ભાઈઓ હવે આપણે શિવાનીનું મિલ્કિંગ કરી દઈએ. પછી આપણે શિવાનીનું મિલ્કિંગ હવે કરી દઈએ. શિવાની જરૂરી કામ છે એ પણ સારા રાત
ચીડી ભરી જાય રાત ચીડી ભરી જાય કોટી મારું વ્યાજ છે તાજી ચીડી ભરી જાય બધું રેડી આવી ગયું શિવાની ઉંમર બહુ શાંત બહુ માતા છે કોઈ ટેન્શન જ નહીં શું કેવું શિવાની છે ગાડીને પહેલાં ફોન મૂકી દઈએ ગાડી ऑर्डर दो ભાઈઓ અત્યારે સાંજે બધું દૂધ આપે છે ડેરી અને સવારમાં બધું દૂધ બરાબર હવે જોવાની છે આપણે દરી હવે છે આપણો વાઘ ત્યાં શિવાની આવું ચીટિંગ ના કરાય યાર શિવાની તમે કોણ કહીએ દરીનું ના ચાલે હવે નહીં છે આપણી લાગ લાગી શિવાની ખાવા દે કોણ શિવાની તો પૂરી યાર મોન ચલો તો ભાઈઓ આ બ્લોગને કરીએ છીએ સમાપ્ત કાલે નવા બ્લોગમાં મળીશું જય ગૌ માતા જય ગોપાલ આજે થોડો બ્લોગ નાનો હશે કેમ કે આજે ગૌ માતાને ખુલ્લી નહીં એટલે એવરેજ બ્લોગ આપણો 20-22 મિનિટનો હોય છે પણ આજે 15 મિનિટ કે 10 મિનિટ જે થાય તો મળીશું કાલે જય ગૌ માતા જય ગોપાલ